નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ભાષા ગુજરાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા. આપણને ફકરો પૂછાવાનો, ફકરાની અંદર 5 પ્રશ્ન નીચે આપવામાં આવ્યા હોય એના આપણે ઉત્તર આપવાના છે. તો આજે એક સરસ મજાનો ફકરો આપણે સમજવો છે અને આવા જ ફકરાઓ ગુજરાતીના વિડીયોની અંદર આપણે મૂકતા હોઈએ છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પહેલી વાર જોતા હોય તે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપણો વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન મળતું રહે. આ ફકરો માત્ર જવાહર નવોદય નહીં પણ ઘણી બધી પરીક્ષાઓની અંદર એમાં એમસીક્યુ જે પૂછ્યા હોય કે સમાનાર્થી વિરુદ્ધાર્થી એવા પ્રશ્નો પણ ઘણી પરીક્ષાઓમાં જેમ કે સીઈટી છે, પીએસસી છે, આવી એક્ઝામમાં પૂછાતા હોય. એટલા માટે આપણે સમજતા રહીએ. અહીંયા આપણે એક કુટુંબ વિશેની વાત કરવાની છે કે કુટુંબ છે અને 2 રોમાંચક સ્થળો એટલે કે ગામ અને હિલ સ્ટેશન, આ બેમાંથી ક્યાં ફરવા જવું એ નક્કી કરે છે અને એના માટેનું એક ફકરો આપવામાં આવ્યો છે. એટલે મેં થંબનેલ પણ એવું બનાવ્યું છે કે ગામની સુંદરતા અને હિલ સ્ટેશનની હવા. ગામની સુંદરતા અને હિલ સ્ટેશનની હવા. તો આપણે એક પરફેક્ટ ટૂર માટે આગળ વધીએ. શું પ્લાનિંગ કરે છે આ લોકો એને સમજવા માટે આપણે આગળ વધવું છે. તો કુટુંબ ટેબલ પર બેઠું અને ઉનાળાની રજાઓ વિશે વાત કરવા લાગ્યું. કુટુંબ છે બધા એકાબીજા બેઠા હતા અને વાતો કરે છે કે આપણે ઉનાળાની રજાઓ હમણાં આવવાની છે તો ક્યાં જવું છે. તેમણે રજાઓ દરમિયાન મુલાકાત લેવા માટે એક સ્થળ નક્કી કરવાનું હતું. આપણે પણ પ્રવાસમાં જવાના હોઈએ અથવા તો વેકેશન આવવાનું હોય, હમણાં દિવાળી વેકેશન આવશે તો આપણે શું કરશું? પપ્પા આ જગ્યાએ ફરવા જવું છે, મમ્મી આ જગ્યાએ જવું છે, અને પપ્પા કે મમ્મી એના રીતે પ્લાનિંગ કરી અને આપણને કહેતા હોય અને આપણે એમ કહીએ કે મમ્મી અમે નક્કી કરેલું પ્લેસ નક્કી ન કર્યું. તો અહીંયા પણ આવું જ કંઈક બાળકો કહે છે. શું કહે છે? તો કે મુલાકાત લેવા માટે નક્કી કરવાનું હતું કોઈ સ્થળ, તો એમાં તેમણે તેમના ગામે જવું જોઈએ કે હિલ સ્ટેશન. એ લોકો વિચારતા હતા કે પોતાનું ગામ જે છે ત્યાં જવું કે આપણે હિલ સ્ટેશન ફરવા જવું. તો માતા પિતા ગામડે જવાનું પસંદ કરતા હતા. માતા પિતાએ શું કીધું કે આપણે ગામડે જવું છે. તો બાળકો એવું કહેતા હતા કે નહીં મમ્મી પપ્પા અમારે તો હિલ સ્ટેશન ફરવા જવું છે. હિલ સ્ટેશન જવા માંગતા હતા. આપણી જેમ જ આ બાળકો કરે છે. કેમ? તો કે મમ્મી ને પપ્પા કહે કે આપણે અહીંયા જવું છે તો આપણે તરત એમ કે નહીં પપ્પા અમારે તો અહીંયા જવું છે. પણ હવે શું થાય છે ધ્યાન આપજો કે થોડી વારની ચર્ચા કરી, થોડી વાર વડીલોએ ચર્ચા કરી, બાળકોએ ચર્ચા કરી, પણ બાળકોનું તો ચાલવાનું ન હોય. પણ વડીલો છે એને એવું નક્કી કર્યું કે આપણે બંનેની મુલાકાત લઈશું, હિલ સ્ટેશને જઈશું અને ગામડાની મુલાકાતે લઈશું. એટલે કે બંને સ્થળોની મુલાકાત લેવાનું એ લોકોએ નક્કી કર્યું. અને કઈ રીતે ગયા એ લોકો? તો કે પ્રથમ તેઓ 1 અઠવાડિયા માટે ગામડે જશે. શું પ્લાનિંગ થયું કે 1 અઠવાડિયું આપણે ગામડે જઈ આવીએ, પછી બાકીના જે દિવસો છે એમાં હિલ સ્ટેશન ઉપર રહેશે. આ રીતનું ડિસાઈડ કરવામાં આવ્યું કે પહેલા અઠવાડિયા માટે ગામડે જશે, બાકીના દિવસમાં હિલ સ્ટેશન પર રહેશે. પ્રથમ વખત કુટુંબ રજાઓ દરમિયાન સાથે રહેશે. કે બહુ ભાગાદોડી અને એટલા બધા કામકાજની અંદર આખું કુટુંબ ક્યારેય એક સાથે ફરવા જઈ શકતું ન હતું. તો અહીંયા એવી ઘટના બને છે કે પહેલી વખત કુટુંબ છે રજાઓ દરમિયાન સાથે રહેશે. બાળકો રજાના પ્લાનથી ખુશ હતા. આપણને પણ જો આવો પ્લાન સાંભળવા મળી જાય કે ભાઈ સાતમ આઠમની રજાઓનું વેકેશન આવશે 3 દિવસનું અને તરત જ આવશે દિવાળી વેકેશન અને આપણને અઠવાડિયા 10 દિવસનું કંઈક પ્લાનિંગ મળી જાય તો આવા પ્લાનથી આપણે પણ ખૂબ ખુશ થઈ જઈએ. તો આવો હતો એક સરસ મજાનો પેરેગ્રાફ. પેરેગ્રાફની નીચે આપણને આપવામાં આવ્યા છે પ્રશ્ન. પહેલો પ્રશ્ન જોઈ લઈએ બાળકો. બાળકો શા માટે ખુશ હતા? હવે તમને તો ખબર જ છે શા માટે ખુશ હતા.
તો તમે આ ફકરામાં બરાબર સમજાઈશો એટલે તમારે આનો જવાબ મને કોમેન્ટમાં કરવાનો છે કે એ તેમની રજાઓના પ્લાનમાં હિલ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો એટલે ખુશ હતા, તેમની રજાઓના પ્લાનમાંથી તેમના ગામની મુલાકાત રદ કરવામાં આવી એટલે ખુશ હતા, કારણ કે તેમની પસંદગી સ્વીકારવામાં આવી હતી એટલે ખુશ હતા, કારણ કે તેઓ એકલા જ હિલ સ્ટેશન જઈ રહ્યા હતા. આ ત્રણ જે છે ચાર એમાંથી તમારે નક્કી કરી અને જવાબ કહેવાનો છે. મને કોમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોવે છે. પ્રશ્ન 2 છે, આખરી પ્લાન કોની મુલાકાત લેવાનો હતો? આખરી એટલે છેલ્લે શું નક્કી કરવામાં આવ્યું? તેમના ગામની નહીં, હિલ સ્ટેશનની નહીં. શું? તો કે તેમના ગામની તેમજ હિલ સ્ટેશનની, એટલે કે બંને મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેમના વતનની તો ના. કોની હતી છેલ્લા પ્લાનિંગમાં? ગામની અને હિલ સ્ટેશનની બંનેની મુલાકાત નક્કી થઈ. તો બી જવાબ થશે. ત્રીજો પ્રશ્ન છે, આખરી નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો હતો? છોકરાઓ દ્વારા? તો કે ના. છોકરીઓ દ્વારા? તો કે ના. મહિલાઓ દ્વારા? તો કે ના. કેમ? તો કે છોકરાઓ, છોકરીઓ અને મહિલા આ ત્રણ માંથી કોઈની વાત ફાઇનલ રાખવામાં નહોતી આવી, પણ કોણે નક્કી કર્યું? વડીલોએ. એટલે આપણે પણ આપણા કંઈક પ્લાન થતા હોય તો કોની વાત માનવી જોઈએ બાળકો? વડીલોની. કોની? વડીલોની. એટલે કે દાદા દાદી છે એમની વાત માનવી જોઈએ. આગળ વધીએ. હજુ પણ આપણી પાસે 2 પ્રશ્ન આ ફકરાના બાકી છે કે તેમણે પહેલા તેમના ગામ જઈને ત્યાં કેટલો સમય રોકાવાનું નક્કી કર્યું? લોકોએ ફકરામાં કીધું હતું ને આપણને લાસ્ટમાં કે ગામડે કેટલા દિવસ રોકાશે? 1 દિવસ? ના. કેટલું? 1 અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસ? તો આપણે ફકરામાં છેલ્લે જોયું હતું શું? તો કે 1 અઠવાડિયું ગામડે રોકાશે, બાકીના દિવસ હિલ સ્ટેશન જશે. હવે છે 5મો પ્રશ્ન, પ્લાન શબ્દ એ એક ખાલી જગ્યા છે. પ્લાન શું છે? સંજ્ઞા છે, ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ છે કે વિશેષણ છે? તો પ્લાન એ શું છે? જવાબ વિચારો જોઈએ. પ્લાન એ શું છે? પ્લાન એ ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા 5 પ્રશ્ન. આવતા વિડીયોની અંદર ફરીવાર મળીએ. ત્યાં સુધી આવા બીજા ફકરા તમારી પાસે કોઈ બુક્સ હોય એમાં મળતા હોય તો એનું પણ સોલ્યુશન કરતા રહેશો. અને ગણિત, આકૃતિ, પર્યાવરણ ખાસ ધ્યાનમાં લેજો બાળકો, કેમ કે આ વર્ષ પહેલી વાર આવે છે પર્યાવરણ, એટલે પર્યાવરણના વિડીયો પણ ખાસ જોતા રહેશો. હવેનો વિડીયો આવશે એમાં ગણિત કે પર્યાવરણ જે વિડીયો આવે એને ધ્યાનથી જોજો, એટલે તમારું ગણિત, પર્યાવરણ બધા જ વિષયોનું કામ કમ્પ્લીટ થતું જાય. પણ પર્યાવરણ છે એને સમજીને યાદ રાખતા જજો. નવા વિડીયોની અંદર ફરી મળીએ. ત્યાં સુધી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ.